હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા જ? આજે અમારા ઘરે બને છે ફ્રાઈડ રાઈસ. અમારા ઘરે લસણ અને ડુંગળી વગરના ફ્રાઈડ રાઈસ હોય છે, તો એની રેસીપી હું લઉં છું અત્યારે. તો એના માટે લીધા હતા બધા વેજીટેબલ્સ, જેમાં છે ગાજર, કેપ્સિકમ અને કોબીજ. અહીંયા તમે ફણસી પણ લઈ શકો છો, મારી પાસે અત્યારે નથી અવેલેબલ એટલે નથી લીધી. અને આ છે રાઈસ. અમે નાની સાઈઝના રાઈસ લીધા છે, એકદમ છૂટા છૂટા 80% કૂક થાય ને એટલા જ બાફવાના છે, વધારે નથી બાફવાના. આ જગ્યાએ તમે બાસમતી રાઈસ પણ લઈ શકો છો. સાથે છે સોયા સોસ, વિનેગર, લીલા ધાણા અને લીલી મરચી. અને આ છે મેજિક મસાલો, જે મેગીની હાથે આવે છે. મેગી મસાલો કે છે, જેમાં પણ લસણ કાંદા વગર મસાલો અલગથી હોય છે, એ લેવાનો છે. તો અમે એ લીધો છે. તો હવે આપણે અહીંયા ફ્રાઈડ રાઈસની વઘાર મારવાનો છે. તો એના માટે લીધું છે 3 થી 4 મોટા પાવડા તેલ. અને તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખી દઈશું લીલી મરચી. એ થોડું સતલાઈ જાય પછી નાખી દઈશું ગાજર. આ રાઈસ બનાવતી વખતે તમારે ગેસ અને ફાસ્ટ રાખવાનો છે. જ્યારે આપણે આ શાકભાજી ચડતું હોય છે ત્યારે ગેસ હંમેશા ફાસ્ટ રાખવાનો છે, કેમ કે તમે ધીમો રાખશો તો અંદરથી પાણી છૂટશે, જેનાથી રાઈસનો સ્વાદ નહીં સારો આવે. તો ગેસને ફાસ્ટ રાખવાનો છે. અને હવે એમાં એડ કરી દઈશું કોબીજ નાખીશું. તમે શાકભાજી તમારી રીતે લઈ શકો છો. તમને એમ લાગે કે મારે રાઈસ વધારે જોઈએ છે તો રાઈસ વધારે લઈ શકો, અથવા તો શાકભાજી વધારે લેવા છે તો શાકભાજી વધારે લઈ શકો છો. અમે જે શાકભાજી નાખ્યા છે અહીંયા તમે લીલા કાંદા અથવા તો સૂકા કાંદા અને લસણ પણ નાખી શકો છો, પણ આ લસણ કાંદા વગરનું બને છે, લસણ ડુંગળી વગરનું ફ્રાઈડ રાઈસ બને છે, એટલા માટે અમે સ્કીપ કર્યું છે. તો તમે તમારી રીતે એડ કરી શકો છો. હવે એમાં એડ કરી દઈશું આ કેપ્સિકમ. શાકભાજી તમે તમારી રીતે કટિંગ કરી શકો છો. મેં થોડું મીડિયમ સાઇઝનું કટિંગ કર્યું છે. જો આ સાઇઝનું હોય તો વધારે સારું, કેમ કે મારા રાઈસ છે નાના હતા. પણ જો તમારા ભાત મોટા હોય, રાઈસ બાસમતી રાઈસ હોય તો થોડુંક મોટું કટિંગ પણ ચાલે. અને આને હવે બરાબર આપણે થોડુંક વાર ચડવા દઈશું. શાકભાજી આપણું ઘણું ખરું કૂક થઈ ચડી ગયું છે. અને આ જ્યારે ચડતું હતું ત્યારે ગેસને થોડુંક મીડિયમ ટુ હાઈ રાખવાનો છે, મીન્સ કે થોડો ફાસ્ટ રાખવાનો છે. વધારે ફૂલ ફાસ્ટ રાખો કંઈ નહીં, પણ થોડો ફાસ્ટ તો રાખવાનો છે, ધીમો તો બિલકુલ નથી રાખવાનો. હવે એડ કરી દઈશું આમાં આપણે જરૂર પ્રમાણે મીઠું. શાકભાજી પૂરતું જ મીઠું એડ કર્યું છે. હવે એડ કરી દઈશું આમાં આદુનો પાવડર. અમારી પાસે લીલું આદુ નહોતું એટલા માટે અમે સૂકું આદુનો પાવડર નાખ્યો છે, પણ તમે લીલું આદુ નાખો તો વધારે સ્વાદ આવશે. અને હવે આ બધું મિક્સ કરી દેવાનું છે સારી રીતે. શાકભાજી આપણું લગભગ ઘણું ખરું ચડી ગયું છે, કે લીલા આદુનો સ્વાદ મસ્ત આવે છે, પણ હતું નહીં અમારા પાસે એટલે અમે સૂકું આદુ નાખ્યું છે. શાકભાજી બરાબર ચડી ગયું છે. હવે આપણે એડ કરી દઈશું એમાં આપણે ભાત, જે રાઈસ આપણે છૂટા બનાવ્યા છે, એકદમ છૂટા છૂટા જો છે, એક દાણો અલગ અલગ. અમારા રાઈસ છે ને નાના છે, પણ તમે બાસમતી લઈ શકો છો, એ પણ મસ્ત લાગે છે. હવે એના ઉપર એડ કરી દઈશું આપણે આ ડાર્ક સોયા સોસ, વિનેગર, મેગીનો મેજિક મસાલો જે આવે છે લસણ કાંદા વગરનો, એ નૂડલ્સ મસાલો કહો તો ભાઈ એ જ છે, ચાઇનીઝ મસાલા જેવો ફ્લેવર આવે. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. ધીમે ધીમે મિક્સ કરવાનું છે, જેથી આપણા જે રાઈસ છે જે ભાંગે નહીં, મીન્સ કે તૂટે નહીં, ટુકડા ન થઈ જાય. અને અત્યારે સ્મેલ બહુ જ ફાઇન આવે છે. તમને તો ખાલી દેખાતું હશે, પણ અહીંયાથી સ્મેલ જ બહુ મસ્ત આવે છે. તો આ આપણા ફ્રાઈડ રાઈસ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. જો આ રીતે ધીમે ધીમે કરવાનું છે મિક્સ. રાઈસ તમે જોઈ શકો છો એકદમ છૂટો છૂટો થયો છે. રાઈસ અને શાકભાજી જે આપણે લીધું હતું એ બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે એના ઉપર એડ કરી દઈશું આ લીલા ધાણા. લસણ કાંદા નથી નાખતા એટલા માટે અમે લીલા ધાણા નાખ્યા છે. બાકી જો તમે લસણ કાંદા ખાતા હોય તો અહીંયા તમે લીલા કાંદા જે આવે ને પાછળનો પાંદડાવાળો ભાગ, એના ટુકડા નાખો તો બહુ ટેસ્ટી લાગે છે. અને લીલું લસણ હોય ને તો એના બી મસ્ત ટેસ્ટ આવે છે. તો આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ તૈયાર થઈ ગયા છે આપણા ફ્રાઈડ રાઈસ. તો આ તૈયાર થઈ ગયા છે આપણા ફ્રાઈડ રાઈસ. હવે ગેસ ઓફ બંધ કરી દીધો છે. અને આ આપણા ફ્રાઈડ રાઈસ તૈયાર થઈ ગયા છે. કાંદા લસણ વગરના, ડુંગળી લસણ વગરના, મસ્ત એકદમ જૈન જે સ્વામિનારાયણ કહીએ એ ફ્રાઈડ રાઈસ મસ્ત બની ગયા છે. આ તમે ટેસ્ટ કર્યો તો બહુ જ ફાઇન બન્યા હતા. તમે એક વખત ઘરે જરૂરથી બનાવજો, બહુ જ ફાઇન લાગે છે.